છે ઈ કે આ એના ઉપર વધારે અમે કાયમ યાદ કરી છે, પણ થોડી વાતો વધારે એમના ટીમે આવ્યા છે ઈ તો થાય, લોકો સુધી પહોંચે. આજના યુગમાં આની કેસેટોમાં વાતો બધી આવી છે, પણ આજના નવા યંગ જનરેશન અમને વધારે સાંભળે એટલે એના સુધી આ બધી વાતો પૂગે. ચારિત્ર્યની વાત વળી વળીને એટલે કહું છું કે એની જે તાકાત છે સાહેબ, આ ઘટના જોગા ખુમાણની કોક દીક એકલા હુતાઓ ઘરે તારી ખાલી વિચાર કરજો કે કયું ચારિત્ર્ય લઈ નીકળેલો કાઠી આપો હશે. તમે વિચાર કરો, રૂપ રૂપના અપરણતા પોતે ઈ એની આખડી વાય ફરકે મુસડિયું રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો કંથ, ઈ એની પાઘડી, ઈ એની ભેઠા, શું તાકાત છે, ડબલ કટાર, એક બાજુ તરવાર ભાલો. અને ઈ જોગા ખુમાણ જેમ મેં કીધું એમ, પણ એકવાર કે જોગીદાસ કુમારનું નાટક કરેલું, તો જોગીદાસ કુમારનું નાટક કર્યું ને ત્યાં બધા જોવા તો પ્રોગ્રામ આવ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. તો જોગીદાસ કુમાર થઈ અને સ્ટેજ ઉપર માણસ આવ્યો ને કલાકાર, તો કે જોગીદાસ બાપુનું આખું પાત્ર ભજ્યું, સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો, ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાજુ બાજુ નજર નહોતી કરી. ભલા માણસ એ કલાકારે ખાલી એનું પાત્ર ભજવવા વાળા, તમે કલ્પના તો કરો, તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે. ઈ જોગીદાસ બાપુ નીચાને ઢાળીને પૂછે છે કે બેન બેટી દીકરી બેટા એકલી છો જંગલમાં વગડામાં? હા બાપુ એકલી છું, મારા મા બાપ તો બચપણમાં મરી ગયા ને, તો મારા મામા ભેગી મોટી થઈને મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કેતો બેટા, હું એમ કહું વગડામાં એકલી છો, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? જમાનો બહુ ખરાબ છે, અટાણે અંધારું થઈ જાય, હમણાં જ ઢોર લઈને ઘરે વહી જા બેટા, આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રહેવાય. અને દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. એને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય બેનું દીકરીઓને. કે કેમ બેટા બીક ન હોય? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે ઊંચી આંખ કરીને અમારા સામુ જોઈ હગે. હા 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 હા, 18 વર્ષની દીકરી એમ બોલી, કોની તાકાત છે કે અમારા સામુ જોઈ હગે? મર્દના ફાડિયા એક તરવારના ઝાટકેથી બેતરીન ચામડા જીવતાને ઉતારી લ્યો ને તોય જોગા ખુમાણની આંખ ભીની ન થાય. ઈ જોગીદાસ બાપુ ખુમાણની આંખેથી આહુડા આવીને મૂછે અટકી ગયા. શું કામે? બે હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા. હુરજને એમ કીધું કે હે દાદા હુરજ, આતમતા હુરજને કીધું માને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ પરવા નથી, ભાવનગર માને કે ન માને, હવે હું જોગો ખુમાણ કહું છું મારે કાંઈ જરૂર નથી, પણ એક વાત તારા પાસે દાદા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18 20 વર્ષની દીકરી ઢોરા ચારે ને દાદા હુરજ એની આબરૂ રાખી લેજે, એનાથી વધારે મારે કાંઈ નથી જોતું બીજું. હા હા હા, શું પવિત્રતા છે. તમે આ વાતોની આજ જરૂર પડે કે નહીં? યુનિવર્સિટીઓમાં ભણાવવી જોઈએ આ વાતો. જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની. ધન વાપરવાનું રણ ચડવાનું નામ રજાનું કામ નથી. આહા, ઘણ મોલા આદલ ઘરે તો કાઠી કી કેવાત હામી વડ હુબા તણી. અને એને જ્યારે સંવત 1875 જદી હાથમાં લગામ લીધી અને તરવાર લીધી ને ખાપણને બાંધ્યું, મોતના ખાપણ બાંધી કાળના જડબાની માથે પાક દઈ અને મારો કહેવાય છે ખુમાણ પંથકનો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો કાળના જડબાની દાઠની માથે પગ દઈ અને જદી નીકળ્યો એની ઘોડલીની માથે, ટાંગી ઘોડલીની માથે સવાર થયો. ઈ વખતે યુદ્ધમાં ઉતરે ત્યારે એનું વર્ણન કરવું હોય તો કેવો જોગાએ બારવટો કર્યો હોય છે. ગાઢા હુકળે હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ગટા બીજ બને પ્રકૃતિ ઝડપે ચડી ઉપાડે પકોડ પેડા પેડા પતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકળે હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ગટા બીજ બને પ્રકૃતિ ઝડપે ચડી ઉપાડે પકોડ પેડા પેડા પતિ નાથ ઘોડા ઉપાડે. वही पाट बिघाट हेमरा टाट माला आसमान पैरा नोदड़ा एरा बिदड़ा नरा जाट बीज खेड़ा पाट पड़ने अणी बेड़ा पाट जानी नजा गया था लड़ा ही बात सुनी धोम जाला बम लागी जय हो.
કવિરાજ બાપુ ખમાણ જ્યારે કોઈ પણ ગામ ભાંગવા ત્રાટકે ને પછી પાછા બારવટિયાઓ નોખા પડી જાય. પહેલા તો ધીરે ધીરે ભાઈઓ ને પછી એમ કરતા 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 3 ભાઈઓ બાપુજી, પછી ધીરે ધીરે કુટુંબના કોઈ જોડાણા, અવરતિયા ભાઈઓ જોડાણા, 20-25 જણા, છેલ્લે કહે છે કે 80-84 જણાના ભેળા થઈ ગયા હતા. એ આખું યુદ્ધ થઈ ગયું હતું. અને પછી કોઈ પણ ગામ ભાંગે અને પછી તરત જ નોખા પડી જાય, એક એક થઈ જાય, બબે થઈ જાય, પછી હાવ એક એક થઈ જાય, એટલે કોઈને ખબર ન પડે. પાછા ધીરે ધીરે ગીરના ડુંગરા બાજુ ઉતરી જાય. અને એમાં એકવાર સિંહોર પાસેથી ક્યાંકથી નીકળ્યા, નોખા નોખા પડી ગયા. જોગીદાસ બાપુને પોતાની ચાંગી ઘોડલી માથે બાગડતા 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 ઘોડલી વહી જાય છે. અને એમાં બન્યું એવું કે ગામ લૂંટવામાં બરોબર કઈ ફરે આવે લઈને પાછું નીકળવાનું થયું. ભાવનગર આવડું મોટું એ વખતે કઈ જેવી તેવી વાત નથી, મહાસત્તા કહેવાતી સૌરાષ્ટ્રની આ બાજુની, આ વિસ્તારની, ગોહિલવાડની. અને એમાં ભાગ્યા જાય ને એમાં એક રસ્તામાં નજર પડી, પોતાની ઘોડલી જાય છે અને આમ નજર પડી તે જુવાન આદમી સડાપ 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 ડગલા માંડે જાય. અને બધી આંગળીઓમાં વેઢ પહેરેલા, વાહેથી સફેદ કપડા જોયા અને શેટેથી જોયું કે આ તો હોનું બોનું પીર્યું છે ને એકલો વગડામાં જાય છે, આને તો હોના લઈ લેવા છે, લૂંટી લેવો. બગડતા 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 પાસે આવતો, જુવાન બેહી જા, આમ કરીને આમ બાવડું કર્યું તો ઓલો કૂદકો મારીને વાહે બેહી ગયો. અને બાગડતા 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 બોલે ન કર ચાલે, એને એમ કાને આખો જ લઈ જાઉં, ઠેઠ આ બધા અમુક વિસ્તાર વટી જાઉં, પછી આના ઘરેણા લઈ લેવો, ઉતારી દેવો છે. આને અમારી બીક નથી, અમે અમારું ઘરે આંસકાઈ ગયો છે ને બારવટે છેડ્યા, આ ગમે ને એકલા ઘરેણા પહેરીને થોડીક ધાક તો હોવી જોઈએ કે નહીં. એટલે એમાં બાગડતા 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 એમાં એક ગામનું પાટિયા જેવું, અત્યારે પાટિયું કે આપણે એ વખતે એમ આવી ગયું, પાદર આવ્યું હોય છે તો કે ઊભી રાખો ઊભી રાખો, કે ઊભી રાખો. એ વર્તી ગયો કે જોગીદાસ ખુમાણ છે, ઓલો માણસ વર્તી ગયો કે ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. તો ઊભી રાખી કે હું રાખવાનો છું, તો કાઢ ઘરેણા બધા. કે પૂછો તો ખરા કોણ છું, કોણ છો, કેવો છો, ચારણ છું, હે ચારણ છું, ગઢવી છો, હા, અરે તારી ભલી થાય તારી. તમે વિચાર કરો શું હોય છે ખાનદાની, ચારણ બ્રાહ્મણ સાધુ મરી જાય, કાળ કદાચ કાળ માથે વયો આવતો હોય ને તો એ કાળને ખંભે લઈ લે, પણ અસલ ક્ષત્રિયનો દીકરો હોય કોઈ દી એના હામો બોલે નહીં, એના ઉપર ઘા ન કરે, એના પાસે લાલચ ન રાખે. કવિરાજ ક્યાંથી આવું છું, મારી ચાંગી ઘોડી ના આમ તો જો અને કેટલો થાક લાગ્યો હોય છે. પેલા યાર બોલવું તું તો ખરું, કેતા હોત તો તમને બેહારત નું હું દોરી આવત, પણ કે બોલવું તું ખરું હું ચારણ છું, કે મારા ગામનું પાટિયું આવે પછી બોલું ને. આ ચારણ હો, મારા ગામનું પાટિયું આવ્યું એટલે બોલ્યો કે હવે મને ઉતારી દો. કેવી તમે સતત જાગૃતતા જેને કહેવાય. બારવટે મૂળ માણેક જોધા માણેક ઘણી વાર બોલ્યો છું, બારવટે હોવા છતાં જાગૃતતા કેટલી, ક્ષણે ક્ષણ જાગૃતતા, જેને સાધના તમે કહી શકો, એ પણ સાધના છે. માર્ગ ન ભૂલો, નિયમો પાળવા તો બહુ અઘરા, કોઈ પણ વસ્તુનું તમે નિયમ લઈ લો ને બહુ અઘરું, અખતરો કરજો તમે. ખાલી એટલું નિયમ લ્યો ને કાયમ હનુમાન ચાલીસા કરવી તોય ફેર પડી જાય, એક દી યાદ જ ન આવે હુવા હુતી, હા એટલે આજે ઓલું કામ આવી ગયું, ઓલું કામ. નિયમ કરો એટલે પૂરું, નિયમ બહુ અઘરું છે. એમાં નિયમો પાળવા વાળા બધા હતા. ઈ ચાંગી ઘોડી નીકળે અને બાગડતા બાગડતા કરતી ગોહિલવાડ ને ધમરોળતી ધમરોળતી નીકળે ઘોડી. એના ડાબલા કવિ વર્ણન કરે, શું કહે છે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નાહી પાગા ભગવાના કી ગાજ બંધ ટોપકા કેના કે તારી પાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રભે રાજા હારા આપે રાજ ઠુમા 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 તરી ખેડા દે મદમ તળપે ગડા કે માથે જાણે સુતા તીર ચાસરા બુરી હી બોડા કાનો હોરી જર સોહે સમ પે એરસા ગોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 હેરી. है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो ये सात समंदर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं.
यदा के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे।